જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? મારું નામ નરેશ ધનવાણી ઉર્ફ રાજુભાઈ. તમને તકલીફમાં શું છે? મને તકલીફમાં મારું વજન ઘણું છે, મારે કમરમાં તકલીફ છે, મણકાની તકલીફ છે, સાયટિકાની. બરાબર બરાબર. હવે તમારે ક્યાંથી આવો છો? પહેલાં તો હું તો અહીંયા લોકલ ગાદીપુર જ છું. આદિપુરથી. આદિપુરમાં કઈ જગ્યાએ? અહીંયા બાજુમાં જ છું, 3M રહું છું. હવે તમને જે કમરમાં મણકાની તકલીફ છે તો એનામાં તમે નુગા બેસ્ટમાં આવ્યા પહેલાં તમે શું શું ટ્રીટમેન્ટ કરી એની? છેલ્લા 12 મહિનાથી મારે એકચ્યુઅલી 2-3 ડૉક્ટરને બતાવ્યું હતું અને ટ્રીટમેન્ટ હાલતી હતી. એ લોકો એક્સરે કાઢ્યા, પછી કમરના પટ્ટા આપ્યા, અમુક મેડિસિન આલી, પણ ટૂંકમાં કાંઈ ફરક ન પડ્યો. કાંઈ ફરક ના પડ્યો. બરાબર. પછી અહીંયાની જાણકારી તમને કોણે આપી? એટલે ઘણા ટાઈમ પહેલાં મને એ મગજમાં હતું ને અમે આવ્યા હતા, પછી પાછું આમ કરી દીધું. બરાબર. હવે અહીંયા કને તમે આવ્યા એના પછી તમને શું ફરક લાગે છે? સારું છે. મારે એકચ્યુઅલી 60-70% જેવું ફાયદો લાગે છે 1 મહિનામાં. તમને મણકામાં કમરમાં જે મણકાની પ્રોબ્લેમ હતી એના લીધે તમે ચાલવામાં તકલીફ પડતી હતી, એનામાં હવે સારું છે. મારે એકચ્યુઅલી શરીર હલકો લાગે છે, ચાલવામાં તકલીફ ઓછી છે. મારે એકચ્યુઅલી હિપ્સમાં પ્રોબ્લેમ હતો. મારો આખો દિવસ બેસવાનું કામ છે, એટલે મને બેસવામાં મારે હિપ્સ દુખતા હતા, પણ અત્યારે સારું બરાબર છે. સારું ઘણું સારું છે. અત્યારે હિપ્સમાં દુખાવો નથી થતો અને તમારી જે સાયટિકાની પ્રોબ્લેમ છે એમાંય ઘણો ફરક છે. એમાંય ઘણો ફરક છે. અને બોડી તો તમને હળવું લાગે છે, બાકી ઊંઘ ભૂખ એમાં કાંઈ ફરક ખરો? ના, એકચ્યુઅલી એ બધું નોર્મલ જ છે. નોર્મલ જ છે. ઓકે. હવે અહીંયા કને નુગા બેસ્ટ વિશે તમે શું કહેવા માંગો છો લોકોને કે નુગા બેસ્ટ થેરાપી કેવી છે, રેગ્યુલર આપણે કરવી જોઈએ કે નહીં, એના વિશે તમે શું કહેવા હું માંગો કહીશ છો? કે નુગા બેસ્ટ બહુ સારામાં સારી થેરપી છે, બધાને કરાવવી જોઈએ. અને તમારી સેવા પણ બહુ સારી છે. કોઈ ચાર્જ લીધા વિના તમે જે આપો છો એવી સેવા કરો છો, બહુ સારું છે. તમારે ડૉક્ટરના 2 ડૉક્ટર પાસે ગયા, ત્યાં પણ તમે મેડિસિન લીધી કે જે પણ કર્યું એનાથી ફાયદો ન થયો, પણ જ્યારે તમે નુગા બેસ્ટની થેરાપી લીધી તો નુગા બેસ્ટની થેરાપીથી તમને ઘણી જ રાહત છે. એટલે જ કહેવામાં આવે છે કે નુગા બેસ્ટ.